અત્યારે અથાણાની સિઝન ચાલે છે અને માર્કેટમાં ખૂબ બધી કેરી જોવા મળે છે. તો અહીંયા આપણે આજે રાજાપુરી કેરીનું ખાટું અથાણું બનાવીશું. અહીંયા મેં 3 કિલો કેરી રાજાપુરી લઈ લીધી હતી અને એકદમ મીડિયમ સાઇઝના કટકા કરી લીધા હતા. ગોટલી અને જાળી કાઢી લેવાની છે, છાલ આપણે ઉતારવાની નથી. ખાટા અથાણામાં છાલ હશે તો તમારું અથાણું આખું વરસ કડક રહેશે. હવે આપણે આ બધી જ કેરીના કટકાને સરસ રીતે ધોઈ લઈશું અને કપડાથી કોરી કરી લઈશું. તમારું કેરીના કટકામાં બિલકુલ પાણી રહેવું ન જોઈએ, તો જ તે તમારું અથાણું સારું રહેશે. હવે આપણે એના અંદર 2 ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી હળદર પાવડર નાખીને હાથેથી સરખું મિક્સ કરીશું. જો તમારે એક કેરીના કટકામાં હળદર અને મીઠું ચડી જવું જોઈએ એવી રીતે આપણે આને મિક્સ કરીને ઢાંકીને આખી રાત માટે આમ જ તે હાથમાં મૂકી દઈશું. હવે કેરીને ખાટા પાણીમાંથી આપણે અલગ કરી લઈશું અને આ બધા તે કટકાને આપણે આખો દિવસ માટે પંખા વગર આમ જ તે કપડામાં કોરા કરવા માટે રાખીશું. આખું વરસ આપણે અથાણું સારું રાખવું હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે અથાણાનો ઘરે જ તે મસાલો બનાવીશું. તો 3 કિલો કેરી હતી તો 300 ગ્રામ રાઈના કુરિયા, 300 ગ્રામ મેથીના કુરિયા, 1 ચમચી હિંગ, 2 ચમચી જેટલા આપણે આખા કાળા મરી આવે એ એડ કરીશું અને સિંગતેલ આપણે ધીમા ગેસ પર ગરમ કરેલું ધુમાડા કાઢેલું તેલ આપણે ઉપરથી નાખીશું, જેથી કરીને આપણા કુરિયા સરસ એવા સતળાઈ જાય. હવે આપણે ઢાંકીને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા પછી આપણે એના અંદર અડધી ચમચી હળદર, 1 કપ જેટલું લાલ મરચું પાવડર અને 1 કપ જેટલું આપણે મીઠું એડ કરીશું. અહીંયા તમારે મરચાંનું બેલેન્સ તીખું જેવું ખાવું હોય એવું કરવાનું છે. હવે આપણે સરખી રીતે બધું મિક્સ કરીશું. અહીંયા આપણી કેરી પણ સરસ એવી સુકાઈ ગઈ છે તો એ એક વાસણમાં લઈ લઈશું. તૈયાર કરેલો મસાલો એમાં એડ કરીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું. અહીંયા આપણું આ ખાટું અથાણાનો મસાલો ઘરે બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી અથાણું બનશે. આખું વરસ માટે આમાં ફૂગ નહીં આવે, વાસ પણ નહીં આવે અને અથાણું તમારું ફ્રીજ વગર બહાર જ તે સારું રહેશે. હવે આપણે આ ખાટું અથાણું એક કાચની બરણીમાં ભરી દઈશું. સરખી રીતે બધું સાફ કરીશું અને ઉપરથી ગરમ કરીને ઠંડુ કરેલું સિંગતેલ આપણે રેડીશું. અથાણું આપણું ડૂબાડૂબ હોવું જોઈએ તો ફ્રીજ વગર આખું વરસ અથાણું તમે બહાર રાખી શકો.